મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ટેમ્પો ચલાવી પત્ની રીટાબેનને 3 સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ દરમિયાન અરવિંદભાઈએ 5 એપ્રિલને શનિવારની રાતે ઘરે પત્નીની નજર સામે ઝેરી દવા પી લીધી હતી, જેથી પત્નીએ પણ પતિના હાથમાંથી ઝેરી દવા આંચકીને પી લીધી હતી। દંપતીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારને થતાં પરિવાર સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરાઈ હતી। પત્ની રીટાબેને જણાવ્યું હતું કે આ પગલું અમે વ્યાજખોરોના ત્રાસથી ભરી લીધું છે। પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરના વિરુદ્ધ અરજી પણ આપી હતી। આ વ્યાજખોરોએ ધમકી આપી હતી કે 8 દિવસની અંદર વ્યાજ અને મારા રૂપિયા જોઈએ, નહીં આપે તો તું ખોવાઈ જઈશ અને ખબર પણ નહીં પડે। વધુમાં જણાવ્યું હતું કે આ વ્યાજખોરોના ત્રાસથી અમે આ પગલું ભર્યું છે। મારા પતિની હાલત ખૂબ જ ખરાબ છે અને મારી સ્થિતિ થોડી સામાન્ય થઈ છે। મારા બંને દીકરાઓ પણ એ જ કહી રહ્યા છે કે જો મમ્મી પપ્પા તમને કંઈ થયું તો અમે બંને પણ મરી જઈશું, અમારે પણ નથી રહેવું। જો તમે છો છતાં પણ આ લોકો હેરાન કરે છે, તમે નહીં હોવ તો આ લોકો અમને જ હેરાન કરવાના છે, અમે શાંતિથી નહીં જીવવા દે। વરાછા પોલીસ આ મામલે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે। આ વ્યાજખોરોના ત્રાસના લીધે આ પગલું વ્યાજખોરોમાં છે મનસુખભાઈ ગઢાદરા નાના વરાસા જે ડાઠાના છે એ ભાઈ હતા। પોલીસ સ્ટેશને અમે અરજી આપેલી હતી એના ખિલાફ કે ભાઈ આ લોકો અમને એને મનસુખભાઈ અમને એમ કીધેલું હતું કે 8 દિવસની અંદર મને વ્યાજ અને પૈસા બધું જોઈશે। જો 8 દિવસની અંદર તે વ્યાજ ને પૈસા ન આપ્યા તો તું ખવાઈ જઈશ, તને ખબર નહીં પડે। 3 લાખ રૂપિયા મારે હવાલા તરીકે એને આવેલા હતા। 3 લાખનું વ્યાજ દર મહિને અમારી પાસે લઈ જતો હતો। એની પાસે 3 ડાયરી છે, એની 3 ડાયરીમાં સાઇન કરેલી છે। જ્યારે પોલીસ સ્ટેશનમાં મેં કીધું કે તમે એ ડાયરી લેતા આવો અને પોલીસવાળાને બતાવો કે ભાઈ એટલા પૈસા તે ખાધા છે, તો એ એમ બોલ્યો કે ડાયરી ખોવાઈ ગઈ છે અને પાના ફાટી ગયા છે। તો એનો મતલબ એ થયો કે સબૂતનો એને નાશ કરી દીધું છે, સબૂત એ બતાવવા માગતો નથી। 10 લાખ રૂપિયા અમારા વ્યાજના ખાઈ ગયો છે અને હજી એને 8 વર્ષનું વ્યાજ અમારી પાસે જોતું છે। બરોબર, એટલે અમારી ઉપર માનસિક શારીરિક ત્રાસ આપે છે। જ્યાં ગમે ત્યાં મળે ને ત્યાં ગમે ત્યાં ઉઘરાણી કર્યા કરે, પેલા પૈસા લાય વ્યાજના લાય નકર ખવડાવી દઈશ। પેલા પોલીસ સ્ટેશન ગયેલા હતા ત્યારે અમારે ગોજિયા સાહેબ હારે મિટિંગ થયેલી હતી। તો ગોજિયા સાહેબે અમને બે પક્ષને હરખી રીતે વ્યવસ્થિત સમજાવ્યા હતા કે ભાઈ તમે આ મેટલ પતાવી દો એમ, બરોબર। પણ સામેવાળા પક્ષના કાંઈ માન્યા નહીં, સામેવાળા પક્ષના કાંઈ માન્યા નહીં એવા કે અમારે એવું નથી કરવું, અમારે તમારી ઉપર કેસ કરવું છે। માહિતી અમારી ઉપર ખોટો કેસ કરીને અમારી કોઈ ધાક ધમકી કરીને ખોટા મુદ્દા લખાયું, અમારી ઉપર પ્રેશર આપ્યું, તેથી અમે આ પગલું ભર્યું। મારા હસબન્ડની કન્ડિશન અત્યારે બહુ વધારે ખરાબ છે, મારી કન્ડિશન આજ થોડી ખારી છે અને મારા 2 છોકરાઓ એમ કહે છે કે જો મમ્મી પપ્પા તમને કાંઈક થશે ને તો અમે બી મરી જઈશું, અમારે નથી એમ। કારણ કે જો તમે સૌ તો આ લોકો અમને હેરાન કરે છે, તમે ન હો તો અમને ક્યાંથી આ લોકો હેરાન કરશે ને, અમને નહીં શાંતિથી જીવવા।